એકવાર શનિદેવે હનુમાનજીની પરીક્ષા લેવાનું વિચાર્યું. શનિદેવને એમ થયું કે સારું હનુમાનજી આગળ જઈને આપણે એની ઉપર કાળા છાતીનો પ્રભાવ નાખીએ. હનુમાનજીએ એનું દિલથી સ્વીકાર કર્યો. હનુમાનજીએ કીધું કાંઈ વાંધો નહીં પ્રભુ, તમે મારા જીવનમાં કાળા છાતી લાવો. એટલે શનિદેવજી તો ગયા ભાઈ. શનિદેવજી ગયા એટલે એણે પહેલાં તો બધી રીતના પ્રભાવ નાખવાનું ચાલુ કર્યું હનુમાનજીના જીવન ઉપર, બરાબર. પછી છેલ્લે એના મસ્તિષ્ક ઉપર બિરાજમાન થઈ ગયા. મસ્તિષ્ક ઉપર બિરાજમાન થઈ ગયા શનિદેવ. એટલે હનુમાનજીને વિચાર આવ્યો કે યાર હવે આપણે છે ને એકાદો પર્વત ઉપાડી લઈએ. એકાદો પર્વત ઉપાડ્યો એટલે શનિદેવ હતા એના મસ્તિષ્ક ઉપર. એટલે પ્રભુને થોડોક ભાર લાગ્યો. એટલે આ રીતની કથા વિચલિત છે, બરાબર. એટલે હાલમાં કળિયુગમાં જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે એને શનિદેવનું ફળ શુભ પ્રાપ્ત થાય છે, બરાબર. એની ઉપર શનિદેવની વિશેષ કૃપા રહે અને હનુમાનજીની વિશેષ કૃપા રહે, બરાબર. પણ અત્યારે માણસો શું કરે છે ખબર? સવારે ઊભા થશે, જલ્દી ચા નાસ્તો કરશે, જલ્દી કામે જશે ને બસ એમાં ને એમાં રચ્યા પચ્યા રહે છે. મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં રચ્યા પચ્યા રહે છે, બરાબર. તો આમાં તો ક્યાંથી, આમાં તમને કઈ રીતના ભગવાન સુખ આપે મને તો એ નથી ખબર પડતી. તમારી આગળ પ્રભુ આગળ ટાઈમ નથી. જ્યારે દુઃખ પડે ત્યારે પ્રભુ આગળ જવું છે તો એ વસ્તુ તો ખોટી પડે છે દોસ્ત. વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો. ઓથેન્ટિક લલિત 777 કો હર હર મહાદેવ.